અહીં બિરાજતા શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપને દંડવત કરીએ. રાણા વ્યાસની વિનંતીથી શ્રી મહાપ્રભુજી ગોધરા પધાર્યા હતા અને રાણા વ્યાસના ઘરમાં બિરાજી તેમની સેવા અંગીકાર કરી હતી. અહીં આપશ્રીએ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ પણ કર્યું હતું. અહીં શ્રી મહાપ્રભુજીએ વેણુગીતના સુબોધિનીજીનું રસપાન કરાવી બધા જ વૈષ્ણવોને અલૌકિક ભાવ સમાધિનો અનુભવ કરાવ્યો હતો. રાણા વ્યાસ વિદ્વાન બ્રાહ્મણ હતા. તેમણે વેદ વેદાંત વગેરેનો અભ્યાસ ખૂબ કર્યો હતો. એકવાર પંડિતો સાથે વાદ વિવાદ કરવા કાશી ગયા હતા. ત્યાં શાસ્ત્રાર્થમાં તેમનો કરુણ પરાજય થયો. હતાશ નિરાશ થઈ ગંગાજીમાં પડી આપઘાત કરવા ગંગા કિનારે ગયા. તે સમયે શ્રી મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘનને લઈ સંધ્યા વંદન કરવા ગંગા કિનારે પધાર્યા હતા. આપઘાત કરવાથી મહાપાપ લાગે છે એવી વાત શ્રી મહાપ્રભુજીના મુખેથી અનાયાસ સાંભળતા તેમનામાં વિચાર પલટો આવ્યો. શ્રી વલ્લભમાં દૈવી પ્રતીતિ થતાં તેમના શરણે આવી સેવક થયા. શ્રી મહાપ્રભુજીએ તેમને ચતુશ્લોકી ગ્રંથ રચી સમજાવ્યો. અહીં શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલનાથજીના બેઠકજી પણ આવેલા છે. અહીં બિરાજતા બધા જ બેઠકજીને સદૈન્ય દંડવત કરી કૃતાર્થ થઈએ અને જારી ચરણ સ્પર્શનો લાભો લઈએ. ગુજરાતના મહેસાણામાં આવેલ શ્રી ખેરાલુની બેઠક એ મહાપ્રભુજીની 71મી બેઠક છે. મહેસાણા અને તારંગા વચ્ચે ખેરાલુ સ્ટેશન આવે છે. સ્ટેશનથી 3 કિલોમીટર દૂર ગામમાં આ બેઠક આવેલી છે. અહીંના બેઠકજી શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક શ્રી નરહરિ જોશી અને શ્રી જગન્નાથ જોશીના ઘરમાં જ આવેલા છે અને તેમના વંશજો જ આજે પણ તન મન અને ધનથી સેવા કરે છે. શ્રી મહાપ્રભુજીના સેવકો પૈકીના જેમનો વંશ આજ સુધી ચાલે છે તેમાં શ્રી જગન્નાથ જોશીના વંશનો પણ સમાવેશ થાય છે. બેઠકજી તેમના ઘરમાં બિરાજતા હોવાથી અહીં માત્ર ગોસ્વામી બાળકોને જ સેવા કરવાનો અધિકાર છે. વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની અપરસમાં સેવા કરી શકતા નથી. દર્શન કરી શકે છે અને બહારની કોરી સેવા કરી શકે છે. અહીં શ્રી મહાપ્રભુજી જ્યારે પધાર્યા ત્યારે ગામથી થોડે દૂર વૃંદાવન નામનું વન પ્રદેશ સ્થળ આવેલું હતું. ત્યાં આપશ્રી બિરાજ્યા હતા. જગન્નાથ જોશી અને નરહર જોશીના માતા ત્યાં જલ ભરવા ગયા હતા. તેમને શ્રી મહાપ્રભુજીના દર્શન થતાં અલૌકિક સ્વરૂપના દર્શન થયા. માતાએ આપશ્રીને સેવક કરવાની વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ તેમને અને તેમના બંને પુત્રોને સેવક કર્યા. તેમની વિનંતીથી પ્રસન્ન થઈ આપશ્રી તેમના ઘરે પધાર્યા. પોતે સ્વહસ્તે સામગ્રી સિદ્ધ કરી ભોગ ધરી આરોગ્યા. આપશ્રીએ અહીં બિરાજી ત્રણેય પરિક્રમા દરમિયાન શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. ત્યાર પછી જગન્નાથ જોશીની વિનંતીથી આપશ્રીએ યુગલ ગીતના એક શ્લોક ઉપર 1 પ્રહર સુધી વચનામૃત કરી રસ વર્ષા વરસાવી આપશ્રી દરરોજ શ્રી સુબોધિનીજીની કથા પણ સંભળાવતા હતા. આપશ્રીના વચનામૃત શ્રવણ કરી અહીં સર્વે ખૂબ પ્રસન્ન થયા હતા. ખેરાળુમાં બિરાજતા શ્રી મહાપ્રભુજી અને શ્રી બાલકૃષ્ણ લાલજીને આપણે દંડવત પ્રણામ કરીએ.
ઉત્તર ગુજરાતમાં આવેલ શ્રી સિદ્ધપુરની બેઠક એ મહાપ્રભુજીની 72મી બેઠક છે. મહેસાણા અને પાલનપુર વચ્ચે સિદ્ધપુર સ્ટેશન આવે છે. ગામમાં બિંદુ સરોવરના રસ્તે જતા આ બેઠક આવેલ છે. સિદ્ધપુર અતિ પ્રાચીન શહેર છે. પહેલા તે સિદ્ધ ક્ષેત્રના નામે પ્રસિદ્ધ હતું. અહીં સરસ્વતી નદીના કિનારે અનેક ઋષિઓના આશ્રમો આવેલા હતા. બ્રહ્માજીના પુત્ર કદંબ ઋષિનો આશ્રમ અહીં પણ આવેલો હતો. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે આ સ્થાનનું અલૌકિક ચરિત્ર શ્રી દામોદરદાસ હરસાનીજીને સમજાવ્યું હતું. આ સ્થાને જ કદંબ ઋષિનો આશ્રમ હતો. અહીં કપિલદેવ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો હતો. પછી દેવહૂતિજી જ્વલ સ્વરૂપ બની આ બિંદુ સરોવરમાં પધારી ગયા હતા. શ્રી મહાપ્રભુજીએ અહીં બિંદુ સરોવરમાં સ્નાન કર્યું હતું. આ સ્થાને શ્રીમદ ભાગવતનું પારાયણ પણ કર્યું હતું. અનેક માયાવાદી પંડિતો શ્રી મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરવા અહીં આવ્યા હતા. પરંતુ શ્રી મહાપ્રભુજી આગળ હારી જતા એમના શરણે આવ્યા હતા. શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાત્મિક બ્રહ્મવાદનું સ્થાપન કરી પંડિતોના અજ્ઞાનને દૂર કર્યું હતું. શ્રી મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપને આપણે દંડવત કરીએ અને ભાવથી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. ફલ્યો જન ભાગ્ય પથ પુષ્ટિ પ્રગટ કરન દુષ્ટ પાખંડ મત ખંડ ખંડન કિએ સકલ સુખ ઘોષ કો તીવ્ર હરન લોક કો કૃષ્ણ રસ કોષ કો કુંજ કુંજન દિએ सकल मरजाद मंडल गहूं अवतरे खलन दंडन करन भक्त निर्मल हिए प्रगट लक्ष्मण सब देखी हरखित बदन मदन छवि भई मदन नख नाचिए. ઓરિસ્સામાં આવેલ જગન્નાથપુરીની બેઠક એ મહાપ્રભુજીની 34મી બેઠક છે. કટક અને વિજયાનગરમ વચ્ચે આવેલી આ બેઠક પર ખુર્દા રોડ જંકશનથી જગન્નાથપુરી રેલવે સ્ટેશન થઈને જઈ શકાય છે. પુરાણોમાં તે શ્રી પુરુષોત્તમ ક્ષેત્રથી પ્રસિદ્ધ છે. અહીં શ્રી જગન્નાથજીનું વિશાળ ભવ્ય મંદિર આવેલું છે. આ તીર્થ ક્ષેત્રમાં શ્રી જગદીશ મંદિરની બાજુમાં જ શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે. જગન્નાથપુરીમાં એકાદશીના વ્રતના દિવસે જ કોઈ તેજોદ્વેષીએ શ્રી મહાપ્રભુજીના શ્રીહસ્તમાં શ્રી પ્રસાદ મૂકી દીધો. શ્રી મહાપ્રભુજીએ આખો દિવસ અને આખી રાત એ શ્રી પ્રસાદ પોતાના શ્રીહસ્તમાં રાખીને એની સ્તુતિ કરી. બારસની સવારે એ પ્રસાદ આરોગ્યો. આ રીતે વ્રતનું મહાત્મ્ય પણ સાચવ્યું અને ભગવાનના પ્રસાદનું જે ગૌરવ હતું તે પણ સાચવી રાખ્યો. જગન્નાથપુરીમાં વિદ્વાનોના વાદનો નિર્ણય કરવા શ્રી મહાપ્રભુજી ભોજરાજ દેવની સભામાં પધાર્યા. ત્યાં 4 પ્રશ્નો રજૂ થયા. મુખ્ય શાસ્ત્ર કયું, મુખ્ય દેવ કયા, મુખ્ય મંત્ર કયો અને મુખ્ય કર્મ કયો. શ્રી મહાપ્રભુજીએ 4 પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યા. પરંતુ કેટલાક પંડિતોને તે ઉત્તરો માન્ય ન હતા. તેમાંના એક પંડિતે કહ્યું, વલ્લભાચાર્યજી, આપ વાદમાં જીત્યા તો ખરા, પરંતુ જગન્નાથજી એ જ ઉત્તર લખી આપે તો આપનું પ્રતિપાદન સાચું માનીએ. જગન્નાથજી પાસે લખવાના સાધનો મૂકવામાં આવ્યા. મંદિરનો દરવાજો બંધ કરી પંડિતો જવાબ લખાય તેની રાહ જોવા લાગ્યા. બારણું ખોલીને જોવામાં આવ્યું ત્યારે તે જ જવાબો લખાયેલા હતા. શ્રી કૃષ્ણએ ગાયેલી ગીતા એ જ મુખ્ય શાસ્ત્ર છે. શ્રી કૃષ્ણ એ જ શ્રેષ્ઠ દેવ છે. તેમનું નામ એ જ મુખ્ય મંત્ર છે અને તેમની સેવા એ જ મુખ્ય કર્મ છે. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને
ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. મહારાષ્ટ્રમાં આવેલ શ્રી પંઢરપુરની બેઠક એ મહાપ્રભુજીની 35મી બેઠક છે. કુરકુવાડી અને મિરજ વચ્ચે પંઢરપુર રેલવે સ્ટેશન આવે છે. ગામથી 1 કિલોમીટર દૂર ચંદ્રભાગા નદીના સામે કિનારે આ બેઠક આવેલી છે. શ્રીજી દક્ષિણની યાત્રા કરતા કરતા લોહગઢથી શ્રી પંઢરપુર પધાર્યા. પંઢરપુર મહારાષ્ટ્રમાં આવેલું જાણીતું વૈષ્ણવધામ છે. ત્યાં પુંડરીકના સેવ્ય શ્રી વિઠ્ઠલનાથજી ભગવાન બિરાજે છે, જેઓ મહારાષ્ટ્રમાં વિઠોબાના નામે પ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે ચંદ્રભાગા નદીના સામા કિનારે બિરાજ્યા હતા. ત્યાં આપશ્રીના દર્શન કરવા માટે શ્રી વિઠ્ઠલનાથજી પધાર્યા. શ્રી વિઠ્ઠલનાથજી બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી પોતાના સેવક પુંડરીકને સાથે લઈ શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા. શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી, આ પુંડરીક બ્રાહ્મણ મારો સેવક છે. તેને વ્રજલીલાના દર્શન કરવાની અભિલાષા હોવાથી મેં તેને વરદાન આપેલું કે શ્રી વલ્લભાચાર્યજી દ્વારા તને વ્રજલીલાના દર્શન થશે, માટે આપ તેને વ્રજલીલાના દર્શન કરાવો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તમે તેને વ્રજલીલાના દર્શન કેમ ન કરાવ્યા? શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું, એ અધિકાર તમારો છે. તમારી કૃપા વિના વ્રજલીલાના દર્શન ન થાય. બીજે દિવસે શ્રી મહાપ્રભુજી તે પુંડરીકને સાથે લઈ શહેરની બહાર પધાર્યા. ત્યાં એક મોટા પીપળાના વૃક્ષ નીચે આસન બિછાવી આપ બિરાજ્યા. પુંડરીકના નેત્ર ઉપર સંધ્યા વંદનનું જળ છાંટ્યું. તેથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી તેને સમગ્ર વ્રજ લીલાના દર્શન થયા. આપ પોતાના બેઠકના સ્થાન પર પાછા પધાર્યા. બીજા દિવસથી ત્યાં આપે શ્રીમદ ભાગવતનું પારાયણ શરૂ કર્યું. શ્રી વિઠ્ઠલનાથજી શ્રીમદ ભાગવતનું પારાયણનું શ્રવણ કરવા દરરોજ પધારતા હતા. પૂર્ણાહુતિ વખતે પ્રસન્ન થઈ આપે આજ્ઞા કરી, આપ વિવાહ કરો અને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરો, જેથી હું આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થાઉં. અહીં ચંદ્રભાગા નદીના સામા કિનારે શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે. આપણે બેઠકજીને દંડવત પ્રણામ કરી આપણો દૈન્ય ભાવ સિદ્ધ કરીએ. મહારાષ્ટ્રમાં આવેલી શ્રી નાસિક એટલે કે તપોવનની બેઠક એ મહાપ્રભુજીની 36મી બેઠક છે. મુંબઈ અને મનમાડ વચ્ચે નાસિક રોડ રેલવે સ્ટેશન છે. ગોદાવરી પંચવટીની મધ્યમાં આ બેઠક આવેલી છે. આ છે શ્રી નાસિકના બેઠકજી. પંઢરપુરથી શ્રી મહાપ્રભુજી નાસિક પધાર્યા. નાસિક શહેર
ગોદાવરી નદીના કિનારે આવેલું છે. નદીને સામે કિનારે પંચવટી નામે વિસ્તાર આવેલો છે. તેના મધ્યમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. ગોદાવરી નદીના કિનારે પંચવટીમાં શ્રી રામચંદ્રજી, સીતાજી અને શ્રી લક્ષ્મણજી 12 વર્ષનો વનવાસ કરી રહ્યા હતા. શ્રી રામચંદ્રજીએ અહીં તપશ્ચર્યા કરી હતી. તે વખતે અહીં ઘણા ઋષિ મુનિઓ પણ તપ કરતા હતા. આવી પવિત્ર તપોભૂમિમાં શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકો સહિત મુકામ કર્યો. આપ શ્રી દામોદરદાસ હરસાણીજીને આ સ્થાનનું મહાત્મ્ય કહ્યું અને આજ્ઞા કરી કે અહીં માયાવાદીઓ ઘણા મોટા પ્રમાણમાં રહે છે, માટે માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કરી દો. અહીં શ્રીમદ ભાગવતનું પારાયણ પણ કરીશું. બીજા દિવસે આપ શ્રીએ અહીં શ્રીમદ ભાગવતનો પ્રારંભ કર્યો. આપ શ્રીએ માયાવાદી પંડિતો સાથે શાસ્ત્રોક્ત ચર્ચા કરી અને 1.5 કલાકમાં જ તેમને નિરુત્તર બનાવી દીધા હતા. તેમણે વિનંતી કરી, મહારાજ, અમને શરણે લો. આપ શ્રીએ આજ્ઞા કરી, અમારા સંપ્રદાયમાં તુલસીની માળા આવશ્યક છે, માટે તમે રુદ્રાક્ષની માળા ઉતારી ગોદાવરી નદીમાં સ્નાન કરીને આવો. તે સૌને આપે તુલસીની માળા આપી અષ્ટાક્ષર મંત્ર આપી સેવક કર્યા. આપણે શ્રી મહાપ્રભુજીના 36મા બેઠકજીના દર્શન કરી આપણા નયનને પાવન કરીએ. बैठक 37મી પન્ના નરસિંહ ધામે મહાપ્રભુજી બિરાજે છે. આંધ્રપ્રદેશના મંગલગિરીમાં આવેલ શ્રી પન્ના નૃસિંહજીની બેઠક એ મહાપ્રભુજીની 37મી બેઠક છે. આ ગુપ્ત બેઠકજી છે. બેઝવાડા અને ગુંટુર વચ્ચે મંગલગિરી રેલવે સ્ટેશન આવે છે. તેની પાસે પર્વત આવેલો છે. તે પર્વત પર શ્રી પન્ના નરસિંહજી ભગવાનનું મંદિર આવેલું છે. અહીં શ્રી મહાપ્રભુજીએ શ્રી નરસિંહ ભગવાનને મિશ્રી મિલાવી પનો આરોગાવ્યો હતો. શ્રી નરસિંહ ભગવાનની વિનંતીથી આપે ત્યાં શ્રીમદ ભાગવતનું પારાયણ પણ કર્યું હતું. આ બેઠકજી ગુપ્ત છે. ભાવનાથી પ્રગટ કરાયેલ આ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત કરીએ. 38 દક્ષિણે લક્ષ્મણ બાલાજીમાં મહાપ્રભુજી બિરાજે છે. તામિલનાડુના લક્ષ્મણ બાલાજીની બેઠક એ મહાપ્રભુજીની 38મી બેઠક છે. રાનીગુંટા જિલ્લામાં તિરુપતિ સ્ટેશનથી 21 કિલોમીટર દૂર શ્રી લક્ષ્મણ બાલાજી મંદિરની બાજુમાં પુષ્કર કુંડ ઉપર આ બેઠકજી આવેલા છે. શ્રી તિરુપતિ બાલાજીને શ્રી લક્ષ્મણ બાલાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં રાનીગુંટા જિલ્લામાં તિરુમલાઈ નામનું ગામ આવેલું છે. ત્યાં શ્રી તિરુપતિ બાલાજી બિરાજતા હોવાથી તે ગામ તિરુપતિ તરીકે જાણીતું છે. આ ગામ પર્વત પર આવેલું છે. તે પર્વતનું નામ વેંકટ પર્વત છે. ત્યાં તિરુપતિ બાલાજીનું વિખ્યાત મંદિર આવેલું છે. મંદિર પાસે પ્રાચીન સમયમાં પુષ્કર નામનો કુંડ આવેલો હતો. આજે આ સ્થાન જોવા મળતું નથી. શ્રી મહાપ્રભુજીએ બાલાજી ભગવાનની સેવા શૃંગાર વિધિ કરી મનોહરના લાડુની સામગ્રી સિદ્ધ કરાવી પ્રભુને ધરી. પ્રભુની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી પણ સાથે ભોજન કરવા બિરાજ્યા. જનક શિક્ષાકૃતે ભક્તિકૃત એવું નામ શ્રી ગુસાઈજી મહારાજે શ્રી મહાપ્રભુજીને આપ્યું છે. જગતને ભક્તિ માર્ગનું દાન કરવા માટે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ તેનું જ્ઞાન આપવા માટે
શ્રી મહાપ્રભુજીએ પણ ભક્તિ કરી છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે પુષ્કર કુંડ ઉપર છોકરના વૃક્ષની નીચે બિરાજ્યા હતા. એક સપ્તાહ ભાગવત પારાયણ કર્યો. અનેક વિદ્વાનોને શાસ્ત્ર ચર્ચામાં નિરુત્તર કર્યા. ભક્તિ માર્ગ રૂપી કમળને પૂર્ણ ખીલવવા સૂર્ય સમાન બનીને પધારેલા શ્રી વલ્લભ પૃથક પૃથક શરણ માર્ગ ઉપદેષ્ટા છે. ગુસાઈજી મહારાજે એટલે જ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ કહ્યા છે અને પૃથક શરણ માર્ગોપદેષ્ટા કહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ બતાવેલા સરળ શરણ માર્ગમાં આપણા જીવનને કૃતાર્થ બનાવીએ. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ. बैठक 39 श्रीरंगમાં હે મહાપ્રભુજી બિરાજે છે. તામિલનાડુના શ્રી રંગમજીની બેઠક એ મહાપ્રભુજીની 39મી બેઠક છે. વેણુપુરમ અને તિરુચિન્નાપલ્લી વચ્ચે શ્રીરંગમ રેલવે સ્ટેશન આવે છે. કાવેરી નદીના કિનારે છોકરના વૃક્ષ નીચે આ બેઠક આવેલી છે. શ્રી મહાપ્રભુજી વિષ્ણુ કાંચીથી ચિદમ્બરમ થઈ દક્ષિણ દ્વારિકા તરીકે જાણીતા શ્રીરંગમજીના ધામમાં પધાર્યા. દક્ષિણમાં મદુરા જતા રસ્તામાં ત્રિચિનોપલ્લી નામે શહેર આવે છે. તેનું મૂળ નામ તિરુચિરાપલ્લી છે. ત્યાં કાવેરી નદી વહે છે. ત્યાં બાજુમાં શ્રીરંગમ નામે ગામ છે, જ્યાં શ્રીરંગમજી ભગવાનનું વિશાળ મંદિર આવેલું છે. અહીં બિરાજતા શ્રીરંગમજી ભગવાન વૈકુંઠથી પધારેલા છે. આપ શ્રી કાવેરીના કિનારે છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા. શ્રીરંગમજી ભગવાન શ્રી મહાપ્રભુજીને મળવા સામે પધાર્યા. આપે ઊભા થઈ એમનો સત્કાર કર્યો અને પોતાની પાસે આસન પર પધરાવી પ્રસન્નતા પૂછી. શ્રીરંગમ ભગવાને આપશ્રીની સાથે વાત કરી શ્રી મહાપ્રભુજીને મંદિરમાં પધારવા વિનંતી કરી. બીજા દિવસે શ્રી મહાપ્રભુજી શ્રીરંગમજીના મંદિરમાં પધાર્યા. આપશ્રીએ શ્રીરંગમજી ભગવાનનો સેવા શૃંગાર કર્યો અને આનંદરામ મુખિયાને 10 રૂપિયા આપી સામગ્રી સિદ્ધ કરવા આજ્ઞા કરી. સામગ્રી સિદ્ધ થતાં આપશ્રીએ શ્રીરંગમ ભગવાનને ભોગ ધર્યો. ત્યારે ભગવાનની આજ્ઞાથી આપે પણ સાથે ભોગ આરોગ્યો. પછી આરતી કરી આપ પોતાના બેઠકમાં પધાર્યા. ત્યાં આવેલા માયાવાદી પંડિતો સાથે આપે શાસ્ત્ર ચર્ચા કરી તેમને નિરુત્તર કર્યા. ત્યાર પછી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના સેવકો પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે આપ શ્રીનું આચાર્ય પૂજન કર્યું. આવા શ્રી મહાપ્રભુજીને આપણે દંડવત કરીએ. बैठक 40મી વિષ્ણુ કાંચીમાં હે મહાપ્રભુજી બિરાજે છે. તામિલનાડુના શ્રી વિષ્ણુ કાંચીની બેઠક એ મહાપ્રભુજીની 40મી બેઠક છે. ચેન્નઈથી 82 કિલોમીટર કાંજીવરમ રેલવે સ્ટેશન આવે છે. સ્ટેશનથી 3 કિલોમીટર દૂર વિષ્ણુ કાંચી મંદિર આવેલું છે. વેગવતી નદીના સામે કિનારે આ બેઠક આવેલી છે. આ ગામ 2 વિભાગોમાં વહેંચાયેલું છે. એક વિભાગને શિવકાંચી કહેવામાં આવે છે અને બીજા વિભાગને વિષ્ણુ કાંચી કહેવામાં આવે છે.
અડધી નગરી જે શિવકાંચી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં મહાદેવજીના મંદિરો વિશેષ પ્રમાણમાં આવેલા છે. વિષ્ણુ કાંચીના મુખ્ય દેવ વિષ્ણુ સ્વરૂપ શ્રી વરદરાજ સ્વામી છે. ભારતની 3.5 વિષ્ણુ નગરીઓમાં મથુરા, અયોધ્યા, દ્વારિકા અને અડધી નગરી તરીકે વિષ્ણુ કાંચીનો પણ સમાવેશ થાય છે. આ સ્થાને શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો સહિત પધાર્યા ત્યારે સૌ પ્રથમ શિવકાંચીમાં પધાર્યા. ત્યાંના અધિષ્ઠાતા દેવ શ્રી કાંબેરેશ્વરજીને નમસ્કાર કરી વેત્રવતી નદીમાં સ્નાન કરી આપ શ્રી વરદરાજ સ્વામીના મંદિરે વિષ્ણુ કાંચીમાં પધાર્યા. મંદિરમાં જવા માટેના પગથિયાઓ ઉપર જાણીતા ભક્ત કવિ જયદેવજીના ભક્તિ કાવ્ય ગીત ગોવિંદને અંકિત થયેલું જોયું. તેથી ભગવત નામ પણ ભગવત સ્વરૂપ છે એવી ભાવનાથી આપશ્રીએ ભગવત નામ ઉપર પગ મૂકી મંદિરમાં જવું ઉચિત ન માન્યું. આપ ત્યાંથી જ શ્રી વરદરાજ સ્વામીને પ્રણામ અને દંડવત કરી પાછા ફર્યા અને ત્યાં એક કુંડ ઉપર બિરાજ્યા. રાત્રે સ્વપ્નમાં શ્રી વરદરાજ સ્વામીએ પધારી આજ્ઞા કરી કે આપ મારા મંદિરમાં પધારી શકો તે માટે પગથિયાઓ ઉપરથી ગીત ગોવિંદનું લખાણ મેં તીરોભૂત કરી દીધું છે, માટે કાલે સવારે આપ મંદિરમાં પધારવાની કૃપા કરો. શ્રી વરદરાજ સ્વામીની આજ્ઞા પ્રમાણે બીજા દિવસે શ્રી મહાપ્રભુજી તેમના મંદિરે ગયા. પોતાના હસ્તે ભગવાનને સ્નાન કરાવી 7 સુવર્ણ મુદ્રાઓ મુખિયાજીને આપી વરદરાજ સ્વામી સામે પડેલી સામગ્રી સિદ્ધ કરવાની આજ્ઞા પણ કરી. સિદ્ધ થયેલી સામગ્રી ભગવાનને ભોગ ધરી આરતી કરી આપ પોતાના બેઠકજી પર પાછા પધાર્યા. આપ શ્રીએ અહીંયા શ્રીમદ ભાગવતનું પારાયણ 7 દિવસ સુધી કર્યું. આ સ્થાન ઉપર આપ શ્રીના બેઠકજી આજે પ્રગટ બિરાજે છે. દક્ષિણમાં 2 જ બેઠકજી પ્રગટ બિરાજે છે. એક અહીંના બેઠકજી અને બીજા શ્રી જનાર્દન ક્ષેત્રના બેઠકજી. બાકીના બધા જ સ્થાનો આજે ગુપ્ત રીતે બિરાજે છે. આ સ્થાનમાં અનેક વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને પોતાના પ્રગટ સ્વરૂપના દર્શન પણ કરાવ્યા છે. આ સ્થાને આપણે શ્રી મહાપ્રભુજીને ભાવથી દંડવત કરીએ. તામિલનાડુના સેતુબંધ રામેશ્વરની બેઠક એ મહાપ્રભુજીની 41મી બેઠક છે. રામનાડ જિલ્લામાં રામેશ્વર સ્ટેશન આવેલું છે. રામેશ્વર તિરુચિનાપલ્લીથી જઈ શકાય છે, જ્યાં રામકુંડ પર છોકરના વૃક્ષ નીચે આ બેઠક આવેલી છે. શ્રી રામેશ્વર દક્ષિણ ભારતમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલું 4 મુખ્ય ધામ પૈકીનું એક છે. આપશ્રીએ પોતાના જ સેવકોને શ્રી રામચંદ્રજીનું અહીંનું ચરિત્ર બતાવ્યું હતું. આપે દર્શાવ્યું હતું કે શ્રી રામેશ્વરજીએ શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ છે. તેથી વિભીષણ દરરોજ અહીં દર્શન કરવા આવે છે. માટે આપણે પણ આ સ્થાનમાં શ્રીમદ ભાગવત પારાયણ કરીશું. બીજા દિવસથી આપે શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ કર્યો. શ્રી રામેશ્વરજી સ્વયં દરરોજ શ્રી મહાપ્રભુજીની કથા સાંભળવા પધારતા. આ ગુપ્ત બેઠકજી છે. ભાવનાથી પ્રગટ કરાયેલ આ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત કરીએ. बैठक 42वीं मलयाचल पर्वते महाप्रभुजी बिराजे छे. મલયાચલ પર્વતની બેઠક એ મહાપ્રભુજીની 42મી બેઠક છે. કર્ણાટકના કોઇમ્બતુર પાસે ઓટાકામન સ્ટેશન આવેલ છે. નીલગિરીના પહાડોમાં ઓટાકામંડ પાસે મલયાચલ પર્વત આવેલ છે. અહીં
અઘોર વનમાં ચંદનના એક વૃક્ષ નીચે આપશ્રી પધાર્યા હતા. આપના સેવક શ્રી કૃષ્ણદાસ મેઘને કહ્યું કે અહીં હિમ ગોપાલ ઠાકોરજી બિરાજે છે. શ્રી ઠાકોરજી આપને મળવા સામા આવ્યા અને આપશ્રી બંને ભેટ્યા. સો વૈષ્ણવ ભક્તોને પરમ આનંદની અનુભૂતિ થઈ. શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, અહીં ખૂબ તામસી અને ઝેરી જીવો વસે છે, માટે આપના વૈષ્ણવને ક્યાંક મોકલશો નહીં. આપના માટે ફલાહાર હું પોતે જ લાવીશ. આપશ્રીએ કહ્યું કે આપની કૃપાથી વૈષ્ણવોને કોઈ જીવ હાનિ કરી શકશે નહીં અને અમે અહીં 1 માસ બિરાજવાના છીએ. તેમણે આપશ્રીને કહ્યું, અહીં સર્વત્ર ચંદનના વૃક્ષ છે, છતાં મને શીતળતા મળતી નથી, જે આપશ્રીના દર્શનથી મને શીતળતા થઈ છે. પછી શ્રીનાથજીનું પ્રાગટ્ય જાણવાની ઈચ્છાથી આપશ્રીએ પ્રાગટ્યનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. શ્રી પ્રભુ અત્યંત પ્રસન્ન થયા. ઠાકોરજી નિજ મંદિરમાં પધારતા આપશ્રીએ પણ નિજ મંદિરમાં પધારી ચંદનનો લેપ કર્યો અને સામગ્રી આરોગાવી. પછી શ્રીમદ ભાગવતનું પારાયણ શરૂ કર્યું, જે સાંભળવા પ્રભુ રોજ આપની પાસે બિરાજતા હતા. તેમણે આજ્ઞા કરી કે આપશ્રીના મુખની વાણી સાંભળવાની ઘણા વખતથી મારી ઈચ્છા હતી, તે પૂર્ણ થઈ. આ ગુપ્ત બેઠકજી છે. ભાવનાથી પ્રગટ કરાયેલ આ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત કરીએ. बैठक 43वीं कोकणમાં લોગઢે મહાપ્રભુજી બિરાજે છે. શ્રી લોહગઢની બેઠક એ મહાપ્રભુજીની 43મી બેઠક છે. મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં ગોવા રાજ્ય આવેલ છે. લોહગઢ હવે ગોવાના નામે ઓળખાય છે. અઘોર વનમાં હાથીના પગલાવાળી જગ્યા પાસે છોકરના વૃક્ષ નીચે આ બેઠક આવેલી છે. શ્રી મહાપ્રભુજી વિદ્યાનગરથી લોહગઢ પધાર્યા. લોહગઢને આજે આપણે ગોવાના નામે ઓળખીએ છીએ. તે મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં આવેલું રાજ્ય છે. આપશ્રી અહીં એક રમણીય સ્થાન જોઈ છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. ત્યાં એક મોટી શિલા ઉપર હાથીના પગનું ચિહ્ન હતું. આજુબાજુ ગાઢ વન આવેલું હતું. હજારો તામસી પશુઓ ત્યાં વસેલા હતા. આપે દામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરી, આ સ્થળ બહુ રમણીય છે, માટે અહીં સપ્તાહ કરીશું તથા દૈવી જીવો અને તામસી જીવોનો ઉદ્ધાર કરીશું. આ ગુપ્ત બેઠકજી છે. ગોસ્વામી બાળક દ્વારા ભાવનાથી પ્રગટ કરાયેલા છે. આવો આપણે એમને દંડવત કરીએ. તામ્રપર્ણાની બેઠક એ મહાપ્રભુજીની 44મી બેઠક છે. આ ગુપ્ત બેઠકજી છે. તામિલનાડુમાં મદુરાઈ અને તિરુચિન્નાપલ્લી થઈને તીનવેલી સ્ટેશન જઈ શકાય છે. તામ્રપર્ણી નદીના કિનારે છોકોરના વૃક્ષ નીચે આ બેઠક આવેલી છે. આપશ્રીએ અહીં આપના અલૌકિક સામર્થ્યથી એક રાજાને થયેલ બીમારીથી તેમને મુક્ત કર્યા હતા. બ્રાહ્મણોને ત્રિકાળ સંધ્યાનું મહાત્મ્ય સમજાવ્યું હતું. આ ગુપ્ત બેઠકજી છે. ભાવનાથી પ્રગટ કરાયેલ આ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત કરીએ. बैठक 45वीं કૃષ્ણા નદી તીરે મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 45મી બેઠક
એ શ્રી કૃષ્ણા નદીની બેઠક છે. આ ગુપ્ત બેઠકજી છે. આંધ્રપ્રદેશના વાડી જંકશન અને રાયચુર વચ્ચે કૃષ્ણા સ્ટેશન છે. ગામથી 1.5 કિલોમીટર દૂર શ્રી કૃષ્ણા નદી પર આ બેઠક આવેલી છે. ત્યાં નદી કિનારે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા. આપશ્રીએ નદીના કિનારે પીપળાના ઝાડ નીચે બિરાજી ભાગવત પારાયણ કર્યું હતું. અહીં માયાવાદી બ્રાહ્મણ ખૂબ હતા. તેમની પાસે વાદ વિવાદ કરી તેમને નિરુત્તર કરી ઉત્તમ ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું અને વિષ્ણુ સંપ્રદાય વાળાને શાંતિ થઈ. માયાવાદી બ્રાહ્મણોએ રુદ્રાક્ષની માળા ઉતારી, નામ નિવેદન કરી, તુલસીની કંઠી ધારણ કરી આપશ્રીના અનેક સેવકો થયા. આ ગુપ્ત બેઠકજી છે. ભાવનાથી પ્રગટ કરાયેલ આ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત કરીએ. બેઠક છે 40મી પંપા સરોવરે મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 46મી બેઠક એ પંપા સરોવરની બેઠક છે. આ ગુપ્ત બેઠકજી છે. આંધ્રપ્રદેશના હમ્પી ગામથી 8 કિલોમીટર દૂર આ બેઠક આવેલી છે. વિદ્યાનગર થઈને પંપા સરોવર જઈ શકાય છે. શ્રી આચાર્યજી વિદ્યાનગરમાં વિજય પ્રાપ્ત કરીને દક્ષિણની તીર્થયાત્રામાં આગળ પધાર્યા. વિદ્યાનગરથી 5 માઇલ દૂર પંપા સરોવર આવેલું છે. આ પંપા સરોવરની પાસે રામાયણના સમયમાં કિષ્કિંધા નગરી આવેલી હતી. રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને જઈ રહ્યો હતો ત્યારે અહીં જ તેને જટાયુ સાથે યુદ્ધ થયું હતું. આ જ સ્થાને શ્રી મહાપ્રભુજીએ ઉત્તર પ્રદેશથી આવેલા કૃષ્ણદાસ મેઘનને અષ્ટાક્ષર મંત્રનું દાન કરી પોતાનો સેવક બનાવ્યો હતો. આ બેઠકજી આજે ગુપ્ત છે. ભાવનાથી પ્રગટ કરાયેલ આ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત કરીએ. બેઠક 47મી પદ્મનાભ મહી મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 47મી બેઠક એ શ્રી પદ્મનાભજીની બેઠક છે. આ ગુપ્ત બેઠકજી છે. કેરાલાના ત્રિવેન્દ્રમ ગામના આ બેઠક આવેલી છે. શ્રી પદ્મનાભ ક્ષેત્ર એટલે આજનું ત્રિવેન્દ્રમ શહેર. તે કેરાલાની રાજધાની છે. ત્યાં શ્રી પદ્મનાભ ભગવાનનું વિશાળ મંદિર આવેલું છે. અહીં શેષ નાગ પર ભગવાન પોઢેલા છે. અહીં ભગવાનના દર્શન 3 બારણેથી કરવા પડે છે. એક બારણેથી તેમના મુખના દર્શન થાય છે, બીજા બારણેથી તેમના નાભી અને ઉદરના દર્શન થાય છે અને ત્રીજા બારણેથી તેમના ચરણના દર્શન થાય છે. શ્રી પદ્મનાભ ભગવાનના દર્શન કરવા માટે શ્રી મહાપ્રભુજી પધાર્યા. આરતી કરી આપ પોતાના બેઠકજી પર પાછા પધાર્યા. આપ શ્રીએ છોકરના વૃક્ષ નીચે એક રમણીય સ્થાનમાં મુકામ કર્યો હતો. આ ગુપ્ત બેઠકજી છે. અહીં આવતા વૈષ્ણવો ગામ બહાર જલાશયના કિનારે બેઠકજીની ભાવના કરી જારી ચરણ સ્પર્શ કરે છે. આપણે પણ ભાવાત્મક રીતે આ લાભ લઈએ. બેઠક 48મી જનાર્દનમાં મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 48મી બેઠક એ શ્રી જનાર્દનની બેઠક છે. કેરાલાના મલબાર પ્રાંતના વર્કલા ગામ પાસેના જનાર્દન મંદિર પાસે આ બેઠક આવેલી છે. વર્કલા સ્ટેશન ત્રિવેન્દ્રમ અને ક્વિલોનની વચ્ચે આવેલું છે. સ્ટેશનથી 23 કિલોમીટર દૂર શ્રી જનાર્દનજીનું મંદિર આવેલું છે. ત્યાંથી 1 કિલોમીટર દૂર આ બેઠકજી છે. આપશ્રી અહીં કુંડ પાસે એક છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા હતા.
આપશ્રી સેવકો સહિત મંદિરમાં પધાર્યા અને પ્રભુની આજ્ઞા થતાં આપશ્રીએ પ્રભુને શૃંગાર ધર્યો. સામગ્રી તૈયાર થતાં પ્રભુને ભોગ સમર્પ્યો. પરંતુ પ્રભુએ કહ્યું, મુખારવિંદ રૂપ તો આપ છો, આપના વિના મારાથી ભોજન કેવી રીતે થાય? આથી પ્રભુની આજ્ઞા થતાં બંને સાથે ભોજન કર્યું. શ્રીમદ ભાગવતનું પારાયણ સાંભળવા જનાર્દન પ્રભુ રોજ પધારતા. જનાર્દનમાં બિરાજતા શ્રી મહાપ્રભુજીના બેઠકજીને આપણે દંડવત કરી કૃતાર્થ થઈએ અને જ્યારે ચરણ સ્પર્શનો અલૌકિક લાભો લઈએ. બેઠકો ગણપચાસમી વિદ્યાનગરમાં મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 49મી બેઠક એ શ્રી વિદ્યાનગરની બેઠક છે. આ ગુપ્ત બેઠકજી છે. આંધ્રપ્રદેશના ગુંટકલ અને હુબલી વચ્ચે હોસ્પેટ સ્ટેશન આવેલું છે. હોસ્પેટ સ્ટેશનથી 11 કિલોમીટર દૂર હમ્પી ગામમાં આ બેઠકજી આવેલા છે. અગાઉનું વિદ્યાનગર હાલમાં હમ્પી નામે ઓળખાય છે. પાસે જ તુંગભદ્રા નદી છે. આપશ્રીનો અહીં પ્રથમ દિગ્વિજય થયો હતો. અહીંના બેઠકજી ગુપ્ત છે. શ્રી મહાપ્રભુજીના આ સ્વરૂપને પણ આપણે દંડવત. બેઠક 50મી જે ત્રિલોક ભાનુજીમાં મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 50મી બેઠક એ શ્રી તિલોકભાનજીની બેઠક છે. તામિલનાડુમાં તામ્રપ્રણી નદી અને તોતાદ્રી પર્વત વચ્ચે છોકરના વૃક્ષ નીચે આ બેઠક આવેલી છે. શ્રી ત્રિલોકભાનજીનું સ્થાન આજ સુધી નિશ્ચિત થઈ શક્યું નથી, પરંતુ બેઠક ચરિત્ર અને શ્રી વલ્લભ દિગ્વિજયનો સાથે વિચાર કરતા એમ જણાય છે કે તામ્રપ્રણી નદીથી એટલે તિનવેલી ગામથી તોતાદ્રી પર્વત 18 માઇલ દૂર આવેલો છે. તે બંનેની વચ્ચે શ્રી ત્રિલોકભાનજીનું સ્થાન આવેલું હોવું જોઈએ, કેમ કે શ્રી આચાર્ય ચરણ ત્રિલોકભાનજીથી તોતાદ્રી પર્વત પધાર્યા હતા. શ્રી ત્રિલોકભાનજીમાં છોકરના વૃક્ષ નીચે રમણીય સ્થાનમાં આપશ્રીએ મુકામ કર્યો હતો. ત્યાં માયાવાદીઓ વિપુલ સંખ્યામાં રહેતા હતા. તે બધા શક્તિના ઉપાસક શાસ્ત્ર બ્રાહ્મણો હતા. તેથી આપે અહીં શ્રી દામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરી કે અહીંના માયાવાદીઓ બહુ પ્રબળ છે, માટે માયાવાદનું ખંડન કરી અહીં ભક્તિ માર્ગનું સ્થાપન કરીએ. આપશ્રીએ ત્યાં બિરાજી 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આપશ્રીનું આગમન જાણીને ઘણા માયાવાદીઓ સમૂહમાં આપની પાસે આવ્યા. આપે બધાનો સત્કાર કર્યો, એમની સાથે શાસ્ત્રાર્થ કર્યો, એમને પરાસ્ત કરાવી અને જય જયકાર કરાવ્યો. આપે સર્વેને આજ્ઞા કરી, આપ સર્વે સ્નાન કરી આવો. તે સૌને આપે તુલસીની માળા આપી, શ્રી અષ્ટાક્ષર મંત્ર આપ્યો. આ ગુપ્ત બેઠકજી છે. ભાવનાથી પ્રગટ કરાયેલ આ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત કરીએ. બેઠક 51મી શ્રી તોતાદ્રી પર્વતે મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 51મી બેઠક એ તોતાદ્રી પર્વતની બેઠક છે. આ ગુપ્ત બેઠકજી છે. તામિલનાડુમાં મદુરાઈ થઈને તિનવેલી સ્ટેશન જઈ શકાય છે. ત્યાંથી 8 કિલોમીટર દૂર આ બેઠક આવેલી છે. દક્ષિણમાં યાત્રા કરતા કરતા આપ જ્યારે આ ક્ષેત્રમાં પધાર્યા ત્યારે તોતાદ્રી પર્વત પર અઘોર વનમાં વડના ઝાડ નીચે બિરાજ્યા હતા. ત્યાં જળની જરૂર પડતા કૃષ્ણદાસ મેઘને વિનંતી કરી કે કૃપાનાથ, અહીં કોઈ સ્થળે જળ દેખાતું નથી.
આપશ્રીએ જવાબમાં જણાવ્યું કે મારી પાસેના કદંબના વૃક્ષની જમણી બાજુએ શિલા પડી છે. તેની નીચે એક કુંડ છે જેમાં ખૂબ જ જળ છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા થતાં કૃષ્ણદાસ મેઘને શિલા ખસેડાવી અને જોયું તો ભરપૂર જળથી ભરેલો કુંડ મળ્યો. તેનું નામ વલ્લભ કુંડ રાખ્યું. આ ક્ષેત્રમાં માયાવાદી ઘણા પ્રમાણમાં હતા. તેઓને શ્રી મહાપ્રભુજીના આગમનની જાણ થતાં તેમાંથી 2 જણને શ્રી મહાપ્રભુજી સાથે ચર્ચા કરવા માટે મોકલ્યા. આ સ્થળે પહોંચતા એ 2 પંડિતોએ કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે અહીં જળ નથી, તો આપે અહીં કેમ મુકામ કર્યો? તેના પ્રત્યુત્તરમાં મેઘને જળનો કુંડ બતાવ્યો. આ જોઈને તે બંને જણા આશ્ચર્યમાં પડ્યા. ગામમાં જઈને આ અંગે વાત કરી. બધા ગામ લોકો આ કુંડ જોવા માટે આવ્યા. તે સૌએ ભૂતકાળમાં ક્યારેય આ કુંડ અંગે વાત સાંભળી નહોતી. તેથી તેમને લાગ્યું કે આ તો સાચે જ ચમત્કાર થયો છે. તેથી તે સૌએ શ્રી મહાપ્રભુજીને ભગવાનનું સ્વરૂપ માન્યા અને ત્યાંના માયાવાદીઓ પણ શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા. આ રીતે આપશ્રીએ ત્યાં ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી ગુપ્ત રીતે બિરાજે છે. ભાવનાથી પ્રગટ કરાયેલ આ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત કરીએ. बैठक 52 जे धरव सेनजीમાં મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજીની 52મી બેઠક એ શ્રી દર્વેશનજીની બેઠક છે. આ ગુપ્ત બેઠકજી છે. તામિલનાડુના તિરુચિનાપલ્લી અને રામેશ્વર વચ્ચે રામનાડ સ્ટેશન આવેલ છે. ત્યાંથી 8 કિલોમીટર આદિસેતુ ગામમાં આ બેઠક આવેલી છે. ત્યાં દર્ભશયનજીનું સ્થાન છે. અહીં મોટું જંગલ આવેલું છે અને વનમાં રહેતા હિંસક પ્રાણીઓનો ઉદ્ધાર કરવા આપશ્રી ત્યાં બિરાજ્યા હતા. આ ગુપ્ત બેઠકજી છે. ભાવનાથી પ્રગટ કરાયેલ આ શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત કરીએ.